શું તમને ખબર છે ભારતમાં ઘણા બધા લોકો કિડનીના રોગોથી અજાણ છે? તો ચાલો આજે વર્લ્ડ કિડની ડે પર આ વિષયને લઈને નિષ્ણાતોની સલાહ લઈએ. કિડની એ હૃદય અને બ્રેન જેટલું જ અગત્યનું અંગ છે. કિડનીની ઘણી બીમારીના શરૂઆતમાં કોઈ લક્ષણો જણાતા નથી. આથી આપણે સ્વસ્થ જીવન માટે થઈ અને સારી લાઈફસ્ટાઈલ, નિયમિત વ્યાયામ અને નિયમિત ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી છે. કિડની ફેલિયરના દર્દીઓને આજીવન અઠવાડિયે 2 થી 3 વખત ડાયાલિસિસ કરવું પડતું હોય છે અને આ ડાયાલિસિસમાંથી છુટકારો મેળવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું એ બેસ્ટ ઉપાય છે. જ્યારે બી બાળકોમાં પેશાબમાં વારવાર ચેપ લાગતા હોય કે શરીર ઉપર સોજા આવતા હોય તો તમારે પહેલા ધોરણે બાળકોના ડૉક્ટરની સલાહમાં જવું. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કિડની ફેલ થવાના મુખ્ય કારણો છે. તેમને નિયંત્રણમાં રાખો. વધુ પ્રમાણમાં મીઠું, ધૂમ્રપાન અને બિનજરૂરી દવાઓ કિડની માટે નુકસાનકારક છે. હવેના સમયમાં આધુનિક ટેકનોલોજી જેમ કે રોબોટિક સર્જરી વગેરેના ઉપયોગથી સારવાર વધુ અસરકારક, સુરક્ષિત અને ફાયદાકારક બની છે. પડખામાં દુખાવો થવો, પેશાબમાં બળતરા થવી, પેશાબમાં લોહી આવવું કે પેશાબની કોઈ તકલીફ હોય તો આ બધા માટે સમયસર સારવાર લેવી અત્યંત જરૂરી છે. દર વર્ષે કિડનીનું ચેકઅપ કરવાથી તમારી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. તો આવો આ વર્લ્ડ કિડની ડે પર આપણે આપણી કિડનીનું નિયમિત ચેકઅપ કરાવીએ, સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને કિડની ઉપર ધ્યાન આપીએ.